નમસ્કાર, મજામાં ને બાળકો? આજે આપણે dy by dx સીધું જ મેળવી શકાય એવી સરસ મજાની રીતનો ઉપયોગ કરીશું. એવી રીત વિશે શીખીશું. પરંતુ એ રીતનો ઉપયોગ માત્ર MCQ માટે, એટલે કે ગુજકેટ અને JEE માં જ ઉપયોગ કરી શકાય. તો આ રીત વિશે આપણે અભ્યાસ કરીશું. કેમ બોલતા નથી? મૂંઝાઈ ગયા? કાલના પેપરના માર્ક ન પૂછાય એટલા માટે. મને યાદ છે કે બધાને દરેક પ્રશ્ન આવડી ગયા હશે એવો મને વિશ્વાસ છે, કારણ કે આપણે કઈ સ્કૂલમાં ભણીએ છીએ? બોલો બોલો, ઇમ્પિરિયલ સ્કૂલ. બરાબર છે. તો અને કોની પાસે ભણીએ છીએ? ઇઝી મેથ્સ. સમજાઈ ગયું? તો એ માર્ક વિશે આવતીકાલે પૂછીશ. તો આજે એવી સરસ મજાની રીત આપું કે જેનું ડાયરેક્ટ તમે dy by dx મેળવી શકો, જે ટેક્સ્ટ બુકમાં નથી, પરંતુ એનો ઉપયોગ માત્ર MCQ માં જ કરી શકાય. તો એ રીત શું છે જોઈએ આપણે. જો વિધેય f of x y બરાબર k એટલે અચળ હોય તો વિકલિત dy by dx બરાબર માઈનસ નિશાની આ સૂત્ર છે. f of xy બરાબર k નું x વિશે વિકલન કરવું ત્યારે y અચળ લેવાનો અને છેદમાં f of xy બરાબર k નું y વિશે વિકલન. ત્યારે x અચળ લેવાનો. હવે ઘણી વખત ખાલી અહીંયા બહુપદી લખીએ તોય ચાલે, સામે કે અચળ હોય એ ન લખીએ તો પણ ચાલે. અહીંયા અચળ લેવાની જરૂર નથી રકમમાં, તો ખાલી f of xy લઈએ, એનું વિકલન કરીએ તો પણ ચાલે. અહીંયા પણ એવી રીતે બેયમાં લખી શકાય. તો આ વધારાનું જો આપણે ન લખીએ તો f of xy નું પણ એને અહીંયા સામે અચળ ગોઠવ્યા બાદ આ એનું એક સૂત્ર થઈ ગયું. તો આને આપણે સૂત્ર તરીકે લેવાનું છે, પરંતુ શેના માટે? માત્ર MCQ માટે જ આનો ઉપયોગ કરી શકાય. જ્યાં થિયરી તરીકે પૂછાણો હોય, દાખલો ગણતરી કરવાનો હોય, ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણી ના શકાય. આ તો માત્ર તમારે જવાબ ચેક કરવા હોય તો થઈ શકે. કેટલાક દાખલા તમને જે હોમવર્કમાં આપ્યા છે એનો જવાબ શું આવે એ સીધો આ રીતે મેળવી શકાય. આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. એક્ઝામ્પલ, x² પ્લસ xy પ્લસ y³ બરાબર 5 કે ત્યાં 0 કોઈ પણ અચળ સંખ્યા. તો dy by dx બરાબર ખાલી જગ્યા. તો આપણે dy by dx મેળવવું હોય તો ઉપરના સૂત્ર મુજબ ડાયરેક્ટ મળી શકે. dy by dx બરાબર માઈનસ નિશાની અને અહીંયા બહુપદી સીધી લખીએ તો x² પ્લસ xy પ્લસ y³ આનું વિકલન કરવાનું છે. કોના સાપેક્ષ? તો કે x ને સાપેક્ષ, જે અહીંયા ઉપર લખેલું છે એ મુજબ. બરાબર 5 ને આ બાજુ લ્યો તો +5, તો એ રીતે પણ લખી શકાય અને એનું 0 જ થાય. એટલે છેદમાં y વિશે વિકલન કરવાનું છે. f of xy નું x² પ્લસ xy પ્લસ y³ સીધો આપણે જવાબ મળે dy by dx. આ કાર્યનિયમ જેવું લાગે એટલા માટે આ રીતે લખ્યું. f of xy નું x વિશે વિકલન કરવાનું, ત્યારે y અચળ સમજવાનો. એટલે આ અચળ પદ કહેવાય. આમાં એક જ પદ ચલ કહેવાય x. y તો અચળ જ લેવાનું છે, કારણ કે અહીં લખેલું છે y ને અચળ લેવાનું છે. તો હવે આનું વિકલન કરીએ તો સીધો જવાબ આવ્યો આ x² નું
2x x નું x ને સાપેક્ષ 1. હવે ફરીથી જરા ભૂલ ન પડે, જોજો અહીં ગુણાકારનો નિયમ લાગુ ન પડે, કારણ કે આપણે y ને અચળ લેવાનો છે ત્યારે. તો y ને બહાર રાખવાનો, y અચળ છે એટલે જેમ અહીંયા 3xy, તો કેમ 3 ને બહાર રાખીએ તો y ને બહાર, x નું જ x ને સાપેક્ષ 1 પ્લસ આ y ઘન છે એ અચળ કહેવાય એટલે એનું 0. એવી રીતે છેદમાં આનું વિકલન કરીએ ત્યારે x ને અચળ લેવાનો છે, y વિશે વિકલન કરીએ ત્યારે x ને અચળ લેવાનો છે. તો આ પહેલું પદ છે અચળ કહેવાય એટલે અચળનું 0. પછી અહીંયા ગુણાકારનો નિયમ નહીં, ઉપરની જેમ જ x ને અચળ છે, y નું વિકલન કરવાનું એટલે x બાર, x અચળ અને y નું y ને સાપેક્ષ 1 પ્લસ y ઘનનું 3y સ્ક્વેર, y ને સાપેક્ષ છે y સ્ક્વેર નું 3y સ્ક્વેર અને y નું y ને સાપેક્ષ 1 થાય. જેમ આપણે ઓમાં y ને સાપેક્ષ વિકલન કર્યા, y નું x ને સાપેક્ષ dy/dx લખવું પડે, આમાં y ને સાપેક્ષ વિકલન કરીએ છીએ એ ખાસ ધ્યાનમાં રાખવાનું. અહીં x વિશે ઉપર અને છેદમાં y વિશે, x વિશે વિકલન કરીએ ત્યારે y ને અચળ અને y વિશે વિકલન કરીએ ત્યારે x ને અચળ. તો આ સીધો જવાબ મળે. પરીક્ષામાં MCQ હોય ત્યારે સીધો આ સ્ટેપના બદલે સીધો આ સ્ટેપ લખી શકાય અને એનું સાદુરૂપ આપીએ એટલે સીધો જવાબ મળે -2x y અંશમાં આવ્યું અને છેદમાં આવ્યું x 3y સ્ક્વેર. તમે બાળકો આ દાખલો ગુડ વિધેયની રીતે ગણશો તો આ જ જવાબ આવશે. તો આ રીતે એકદમ શોર્ટ રીત થાય. તો આવા કેટલાક બીજા દાખલા આપણે જોઈએ કે જે તમને ડાયરેક્ટ લખતા આવી જાય. એટલા માટે જે હોમવર્કમાં આપ્યા હતા એ દાખલા પરથી પણ તમે ડાયરેક્ટ મેળવીએ તો તમને જવાબ મળી જાય. એટલા માટે હોમવર્કમાં આપ્યા હતા એમાંનો એક દાખલો લો. દાખલા તરીકે x + y + cos xy બરાબર 0. આ હોમવર્કમાં આપેલો દાખલો છે છઠ્ઠો. આ ગુડ વિધેય કહેવાય. આના પરથી dy/dx મેળવીએ તો ઓલી રીતે, પરંતુ અત્યારે આપણે MCQ માં ગણતા હોય તો સીધું જ dy/dx મેળવી શકાય. તો dy/dx બરાબર માઈનસ, અને અહીંયા આપણે અંશનું વિકલન કરવાનું છે x ને સાપેક્ષ. તો કૌંસમાં આવશે x + y + cos xy છેદમાં y વિશે વિકલન કરવાનું છે એટલે d/dy, અને બહુપદી તો ઉપરની હોય x + y + cos xy. સામે અચળ છે એ ન લખી તો ચાલે, એને લખવાની જરૂર પણ નથી. અહીંયા fxy જ લખ્યું છે ખાલી, વિધેય બહુપદી હોય તે. અને આનું ફાઇનલ સીધું આપણને જવાબ મળે કે x નું x ને સાપેક્ષ 1 થાય અને માત્ર y એટલે અચળ કહેવાય, કારણ કે આપણે અચળ y ને અચળ તરીકે લેવાનું છે. હવે આમાં પેલા cos નું થાય તો cos નું શું થાય તો કે -sin, ખૂણો જે હોય તે xy, અને એમાં y અચળ છે. દાખલા તરીકે 3x હોય તો કેમ અહીંયા 3x લખીએ, પછી 3x નું બાજુમાં ગુણવું પડે એટલે કે ddx xy. પરંતુ એક યાદ રાખજો કે અહીંયા x છે એ ચલ છે ને y અચળ છે, આનું ડાયરેક્ટ આપણે જો લખવું હોય તો y ને બહાર રાખ્યો, x નું 1. આ રીતે સીધું વિકલન થઈ શકે. તો આ અંશનું વિકલન થયું. હવે છેદમાં એવી જ રીતે અહીંયા કહીએ તો x નું 0 કારણ કે અચળ છે, y નું y ને સાપેક્ષ 1, cos નું -sin xy, અને બાજુમાં xy નું, પરંતુ જો y ને સાપેક્ષ વિકલન કરવાનું છે, xy નું y ને સાપેક્ષ વિકલન કરવાનું છે એટલે x ને અચળ લેવાનો છે એટલે x બાર અને y નું 1. તો આ રીતે ડાયરેક્ટ આપણે લખીએ. અહીંયા તો આ સ્ટેપ આપણે ઓછું કરવું હોય પરીક્ષામાં શોર્ટકટ વાપરવાની હોય એટલે xy માં x ને અચળ લેવાનો એટલે x બાર, y નું 1, અને આ રીતે એનું વિકલિત જવાબ મળે. હવે થોડુંક સાદુરૂપ આપીએ એટલે કે એક સ્ટેપ જ ખાલી કે 1 - y sin xy છેદમાં 1 - x sin xy. આ એનો જવાબ dy/dx. તો આ રીતે તમને ડાયરેક્ટ જવાબ મળે. હવે માઈનસ નિશાની એકાદના ઉપર નીચે આપી દઈ તો આપણે એક પદ ઓછું આપણે લખી શકાય. આ પદ અહીંયા ઓલું
હો આ રીતે માઈનસ નિશાની આપી શકાય નહીતર આ પણ જવાબ કહેવાય તો આ જ દાખલો તમને ગણવા આપ્યો તો ત્યારે આવો જવાબ મળ્યો હતો છે ને સરસ મજાની રીત શોર્ટકટ કારણ કે આપણે મેથ્સને ઈઝી રીતે જ ભણીએ છીએ તો આ રીતનો પરંતુ ઉપયોગ ક્યાં થઈ શકે માત્ર MCQ માં જ બીજે ક્યાંય થઈ શકે નહીં અથવા તમારે જવાબ ચેક કરવો હોય ત્યારે આ રીતે હોમવર્કમાં આપેલા દાખલાઓ ગણી શકાય તો આ રીતના બીજા દાખલાની વાત કરીએ આપણે દાખલા તરીકે ટેક્સ્ટબુકનો જ આવો એક દાખલો હતો sin² x + cos² y બરાબર k અથવા તો 1 k તરીકે કે ગમે તે સંખ્યા આપણે 1 લઈએ તો આના પરથી પણ ડિવાઇડ dx આપણે ડાયરેક્ટ મેળવી શકીએ જો ડિવાઇડ dx બરાબર ખાલી જગ્યા તો આનું સીધો જવાબ ડિવાઇડ dx બરાબર ઉપરના સૂત્ર મુજબ કે પહેલા અંશમાં x વિશે વિકલન કરવાનું તો d/dx કોનું તો f(x, y) નું f(x, y) એટલે કોણ તો કે બહુપદી sin² x + cos² y છેદમાં y વિશે વિકલન કરવાનું dy/dy બહુપદી f(x) એટલે sin² x + cos² y આનું વિકલન કરવાનું અહીંયા યાદ રાખવાનું ફરીથી કે x વિશે વિકલન કરો ત્યારે y અચળ લેવાનો અને y વિશે વિકલન કરીએ ત્યારે x ને અચળ લેવાનો તો આનું વિકલન કરીએ તો આ તમને યાદ રહી જાય એટલા માટે પરીક્ષામાં તો આ પણ વસ્તુ નથી કરવાની આ પણ નથી કરવાનું ડાયરેક્ટ જ વિકલન કરી શકાય હવે x વિશે વિકલન કરે તો આ પદ y છે આમાં x તો છે જ નહીં એટલે આ અચળ કહેવાય એવી રીતે તો એનું 0 થશે અને આનું ઘાતાંક પ્રમાણે પેલા 2 ઘાતનું અને sin ની 1 ઘાત 2 sin x અને sin x નું પાછું cos x કારણ કે આ તો ઘાતનું કર્યું પછી ખૂણાનું વિધેયનું પછી ખૂણો x નું x ને સાપેક્ષમાં પ્લસ cos² y 0 તો અંશમાં આવું થશે છેદમાં અહીંયા પણ એવી રીતે પણ ત્યારે y ને સાપેક્ષ વિકલન કરવાનું છે તો અહીંયા y તો છે જ નહીં એટલે આ પદ અચળ કહેવાય એટલે એનું 0 પ્લસ આમાં ઘાતાંક નું પહેલા એટલે 2 cos y આ ઘાતાંક નું થયું હવે cos y નું પાછું બાજુમાં માઈનસ sin y અને y નું y ને સાપેક્ષ 1 તો sin નું અને cos y નું sin y અને y નું y ને સાપેક્ષ 1 થાય આ રીતે વિકલન થશે તો છેદમાં આવું થશે યસ જાડો થઈ ગયો એટલે દાંત કાઢો છો હે વેકેશન છે ને કોરોનાનું વેકેશન એટલે યસ જાડો થઈ ગયો છો ઉભા રહ્યો થોડું હાથ નો કરતો બરોબર હવે આનું સાદુરૂપ આપીએ તો હવે જો સીધું જોઈએ તો અહીંથી 2 sin આ sin 2x કહેવાય અને આ sin 2y કહેવાય અને આ માઈનસ નિશાની અહીં આવશે એટલે માઈનસ માઈનસ પ્લસ તો આનો અંતિમ જવાબ sin 2x છેદમાં cos 2y તો આ રીતે આપણને જવાબ મળે જે તમે પહેલા મેળવો હતો ત્યારે પણ આવો જ જવાબ મેળવ્યો હતો બીજી રીતે લખવું હોય તો આમાંથી ખાલી 2 ઉડાડો ત્યારે પણ દીધું હતું તો sin x cos x છેદમાં sin y cos y એ બીજો જવાબ મળે તો આ રીતે તમે કોઈ પણ ધ્રુવ વિધેયનું ડાયરેક્ટ વિકલિત dy/dx મેળવી શકો શોર્ટકટ તો આ બધા દાખલાઓ પણ તમારે MCQ આમ લખી અને આ સૂત્ર લખીને આ દાખલા પાછા બાકી નોટમાં લખવાના છે ફેર નોટમાં બરોબર છે તો એના વધુ આપણે દાખલાઓ પણ ગણી શકાય આવા કોઈ પણ દાખલા હોય તો ઝડપથી જવાબ મળી શકે દાખલા તરીકે આપણે એક દાખલો 10 ચોથો દાખલો જે હતો 10 વાળો x પ્લસ y² બરાબર 10x પ્લસ y દાખલા તરીકે આવું છે તો એના પરથી dy/dx મેળવો તો આમાં પણ આપણે ડાયરેક્ટ જ dy/dx મળી શકે MCQ હોય ત્યારે ફટાફટ દાખલો થઈ શકે પણ આપણે સમજાય એટલા માટે આ એક સ્ટેપ કરું છું અને એમાં આ
ચલ વાળું પદ છે ને આ બાજુ લેવું પડે, બધા પદને fxy ના સ્વરૂપમાં ગોઠવવાના, સામે અચળ જ રાખવાનું હોય, એટલે અચળ તરીકે 0 હોય કે સંખ્યા હોય તો આને આ બાજુ લઈ આવે એટલે x y સ્ક્વેર માઈનસ 10x y. આનું તમારે વિકલન કરવાનું છે x ને સાપેક્ષ અને ત્યારે y અચળ લેવાનું છે. એવી જ રીતે x y સ્ક્વેર માઈનસ 10x y આનું વિકલન કરવાનું છે y ને સાપેક્ષ અને ત્યારે x ને અચળ લેવાનો છે. હવે એનું વિકલન કરીએ તો માઈનસ, અહીંયા ખાસ ધ્યાન રાખવાની ભૂલ ન પડે, ઓલી રીતના આ રીત ભેગી થાય ત્યારે યાદ કરવું, ત્યારે સમજવું કે અહીંયા y ને અચળ લેવાનો એટલે x નું x ને સાપેક્ષ 1, આમાં ચલ x છે જ ને એટલે અચળ કહેવાય બધું y સ્ક્વેર. પણ એ આ રીત પૂરતો જ y અચળ, બાકીનામાં આપણે ગણતા હોય ત્યારે તો y ને અચળ નથી લેવાનો, બે મિક્સ ન થઈ જાય જોજો ખરેખર. હવે માઈનસ આ 10, તો 10 નું આપણે જેમ થતું એમ sec વર્ગ x y. હવે બાજુમાં આ 10 નું થયું, આ સંયુક્તના ઈ નિયમ તો બધા લાગુ પડે છે. x y નું પછી તો x y નું x ને સાપેક્ષ 1, y ને અચળ લેવાનો એટલે 0. તો આ 10x y નું વિકલિત આપણે મળ્યું sec વર્ગ x y અને ગુણાનો x y નો આ થશે, તો અંશમાં વિકલિત આ થશે. હવે છેદમાં જોઈએ તો છેદમાં y ને અચળ લેવાનો છે, x ને અચળ લેવાનો છે, એટલે x ખાલી x વાળું પદ છે, x છે એ અચળ કહેવાય એટલે એનું 0. y સ્ક્વેર નું 2y, y નું y ને સાપેક્ષ 1 એનો લખો તો ચાલે. એટલે આમાં sec વર્ગ x y અને બાજુમાં x y નું આના જેમ જ થાય, પરંતુ ત્યારે x અચળ છે એટલે 1, એટલે x અચળ છે એટલે x નું 0 અને y નું y ને સાપેક્ષ 1. આમાં ભૂલ ન થાય એ ધ્યાન રાખવાનું કે ચલ તરીકે કયું લેવાનું છે, સૂત્ર બરોબર જોવાનું. અહીંયા અચળ આ છે અને અહીંયા અચળ, તો આ આપણને સીધો જવાબ મળી શકે. તો છેલ્લો જવાબ આપણે લખીએ તો અહીંથી મળશે અંશમાંથી 1 માઈનસ sec વર્ગ x y છેદમાં 2y માઈનસ આ, તો કે 2y માઈનસ sec વર્ગ x y. આ આપણો અંતિમ જવાબ. જો માઈનસ નિશાની આગળ ન રાખવી હોય તો છેદમાં કે અંશમાં આપી દઈએ એટલે એક નિશાની પદ ઉલટી જાય અને નિશાની આગળ પ્લસ થઈ જાય. એ રીતે જવાબ MCQ માં આપ્યો હોય તો આપણે ફટાફટ આવડે. તો આ રીતે બહુ ઝડપથી તમે દાખલો MCQ નો ગણી શકો. તો એના પછી પણ આવા દાખલાઓ આપણે ગણી શકીએ. તો એની પ્રેક્ટિસ માટે હવે તો આ સૂત્ર લખાઈ ગયું હશે ને બધાને? આ સૂત્ર તમે બરોબર લખી લેજો કારણ કે એનો ઉપયોગ આવે છે. હજી આપણે એકાદ દાખલો જોઈએ તો x વર્ગ, આ હોમવર્કમાં આપેલા હતા એમાંના કેટલાક દાખલા છે, પ્લસ sin xy, જેથી કરીને તમારે જવાબ ટેલી કરવો હોય તો થઈ શકે, માઈનસ y સ્ક્વેર બરાબર 0. આ રકમ છે x સ્ક્વેર પ્લસ sin xy માઈનસ y સ્ક્વેર. હવે આનું આપણે વિકલન કરવું છે તો dy/dx મેળવવાનું છે. તો dy/dx બરાબર ખાલી જગ્યા. હવે આપણી રીત મુજબ જ આવવાનું છે કે પહેલા અંશમાં x વિશે વિકલન, છેદમાં y વિશે. પણ ખાસ યાદ રાખવાનું કે x વિશે વિકલન કરીએ ત્યારે y ને અચળ, y વિશે વિકલન કરીએ ત્યારે x ને અચળ લેવાનો, તો સીધો જવાબ મળી શકે. તો અહીંયા રીત સમજાય એટલા માટે આપણે બહુપદી x સ્ક્વેર પ્લસ sin xy માઈનસ y સ્ક્વેર, આનું વિકલન કરશું x વિશે. હવે આનું વિકલન કરશું y વિશે એટલે d/dy x સ્ક્વેર પ્લસ sin xy માઈનસ y સ્ક્વેર. તો આનું આપણે વિકલન કરીએ તો આપણે x ને ચલ, y ને અચળ, આમાં ગુણાકારનો નિયમ ન લાગે ધ્યાન રાખવાનું કારણ કે y અચળ છે એમાં ભૂલ ન થાય. તો આનું વિકલન કરીએ તો સીધું લખીએ x નું x વર્ગ નું 2x પ્લસ sin નું આવશે cos
xy અને xy નું બાજુમાં ગુણવું પડે, પણ એમાં y ને અચળ લેવાનો છે એટલે x નું 1 માઈનસ y² નું 0 કારણ કે y ને અચળ લેવાનો છે, એ રીતે છેદમાં x ને અચળ લેવાનો છે એટલે x² નું 0 પ્લસ sin નું cos xy cos xy અને xy નું પાછું ત્યારે x ને અચળ લેવાનો છે, y નું y ને સાપેક્ષ 1 માઈનસ y² છે એનું 2y, y ને સાપેક્ષ y નું 1. તો આ રીતે તમને ડાયરેક્ટ જવાબ મળે એટલે છેલ્લું સ્ટેપ આપણે લખવું હોય તો માઈનસ 2x પ્લસ y cos xy છેદમાં cos xy આગળ x લખી શકાય ગુણાકારમાં છે અને માઈનસ 2y. તો આપણો છેલ્લો જવાબ આ રીતે મળી શકે. હવે એમાં તમારે જો માઈનસ નિશાની નીચે આપી દઈએ તો આવડું આ માઈનસ થઈ જાય અને ઓલું પ્લસ થઈ જાય, એટલે આ પ્લસ અને આ માઈનસ, તો આવો જવાબ પણ હોઈ શકે. ફરીથી આપણે x² sin xy y² 0 નું વિકલનમાં આ રીતે સ્ટેપ કરો તો તમને ફટાફટ આવડે. આ સ્ટેપને બદલે સીધું આ અને પછી તો સીધો આપણે જવાબ મળે. તો આ રીતે એનો અંતિમ જવાબ મળે. ફરીથી અહીં s જાડો થઈ ગયો છે, જુઓ, સમજી ગયા ને? હવે આ ફાઇનલ જવાબ. તો આ રીતે તમે કોઈ પણ દાખલો ગણી શકો. તો આવા કેટલાક દાખલા તમને હોમવર્કમાં આપવા છે અને જે ગુજકેટમાં કે JEE માં પૂછી શકાય. પણ બાળકો યાદ રાખવાનું કે કોઈ પણ વિધેયનું વિકલન ત્યારે જ શક્ય છે કે જ્યારે તે કોઈ અંતરાલમાં વ્યાખ્યાયિત હોય. બરોબર સમજો. આનો ઉપયોગ JEE માં થઈ શકે છે કેટલાક દાખલામાં. તો એવા 2-3 દાખલા તમને હોમવર્કમાં આપું તો એની રકમ જરા અહીં હું લખું છું. આ રીતનો ઉપયોગ કરીને ડાયરેક્ટ આપણે MCQ તરીકે જ આપું છું એટલે તમે ડાયરેક્ટ લખી શકો. Example 1, homework. x² plus y² બરાબર 0. તો dy by dx બરાબર ખાલી જગ્યા. એના વિકલ્પ તમને આપું તો અહીં a માઈનસ x upon y minus y upon x, c x upon y અને d ન મળે. આ 4 વિકલ્પોમાંથી કોઈ પણ એક આનો જવાબ આવશે જે તમારે આવતીકાલે આપવાનો છે. એવો દાખલો x² x ની 4 ઘાત પ્લસ x² y² પ્લસ y ની 4 ઘાત બરાબર 0. તો dy by dx બરાબર ખાલી જગ્યા. એના વિકલ્પ તમને આપું તો માઈનસ 2x નો ઘન પ્લસ xy² છેદમાં x² y પ્લસ 2y ઘન. બીજો વિકલ્પ આપું તો માઈનસ 2x નો ઘન પ્લસ x² y છેદમાં x² y પ્લસ 2y નો ઘન. c ન મળે. અને d માઈનસ 2x નો ઘન પ્લસ xy² છેદમાં xy² પ્લસ 2y નો ઘન. તો આવા તમને જવાબ આપેલા છે, એમાંથી તમારે નક્કી કરવાનું છે. ત્રીજો દાખલો આપું તો x² પ્લસ y² x² પ્લસ y² બરાબર 1.
તો dy by dx બરાબર ખાલી જગ્યા આના વિકલ્પ -x upon y minus y upon x c 2x upon y અને d ન મળે. તો આ રીતના દાખલાઓ તમને આપું તો ફટાફટ તમને MCQ આવડી જાય. એના જેવો એક હજી દાખલો x² છેદમાં a² પ્લસ y² છેદમાં b² બરાબર 1. તો dy by dx બરાબર ખાલી જગ્યા એનો વિકલ્પ b²x છેદમાં a² y માઈનસ b માઈનસ b x² છેદમાં a² y c ન મળે અને d માઈનસ a²x છેદમાં b² y. તો આ રીતે ચાર દાખલા તમને હોમવર્કમાં આપું છું જે JEE માં કે ગુજકેટમાં પૂછી શકાય MCQ તરીકે. તો આમાં તમે આ રીતનો ઉપયોગ કરી શકો. પરંતુ એક વાક્ય યાદ રાખવાનું છે કે વિધેય છે અંતરાલમાં વ્યાખ્યાયિત હોવું જોઈએ. એટલા માટે JEE માં કીધું છે કે ગુજકેટનું પેપર અઘરું હોય ત્યારે આવા પૂછી શકાય. બાકીનું આપણે આવતા લેક્ચરમાં આની ચર્ચા કરીશું.